લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરતા એક યુવકનું માટી નીચે દબાતા મોત નીપજ્યું હતું। આ ઘટના અંગે જીએમડીસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો રાજકરણ યાદવ નામનો 27 વર્ષીય યુવક જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે। આ યુવક ગત રોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરતો હતો ત્યારે એકાએક માટી ધસડતા યુવક મશીન સહિત માટીમાં દબાયો હતો। યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ થયા હતા, જ્યારે રાજકરણ મશીન સમેત માટીમાં દબાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે રાજકરણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોય તેની બારીઓ બંધ હતી, જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાયો નહીં હોય તેમ માનવામાં આવી રહ્યું છે। રાજપારડી પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે મૃતકનો ભાઈ મધ્યપ્રદેશથી આવવા નીકળી ગયો હોય તેના આવ્યા પછી અન્ય જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત નિપજતા અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો। નમસ્કાર, હું રોબિન્સ ભગત, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પરિષદ ઝઘડિયા તાલુકા પ્રમુખ। મને જાણ થઈ કે જીએમડીસીમાં ગઈ રાત્રે લગભગ 11:30 થી 12ના ગાળામાં માઇન સ્લાઇડિંગ થયું છે અને એક ઓપરેટરની દબાવાથી મૃત્યુ થઈ ગઈ છે। સ્થાનિક લોકો રસિકભાઈ છે, કાંતિભાઈ છે, મુકેશભાઈ છે, જાગૃત આગેવાનોએ મને જાણ કરીને અમે તાત્કાલિક ધોરણે એમની મુલાકાતે આવ્યા છે। અહીંયા જોયું છે કે એમપીનો એક ઓપરેટર છે, શું નામ છે એમનું? રાજકરણ યાદવ। છેલ્લા 4 વર્ષથી જોબ કરતા હતા। દુર્ગા એન્ટરપ્રાઇઝ કરીને કોઈક કોન્ટ્રાક્ટ છે, એમાં કંઈક 4 વર્ષથી જોબ કરતા હતા અને એક્સપાયર થઈ ગયા છે અને જાણવા મળ્યું છે કે એમને કાઢીને ડાયરેક્ટ અહીંયા લઈ આવ્યા છે। પોલીસવાળાએ પંચક્યાસ કંઈ કર્યો નથી અને અહીંના સ્થાનિક જે ઓપરેટરો છે અને જે કામ કરનાર કામદારો છે એમનું કહેવું છે કે છેલ્લા લગભગ 3 દિવસથી થોડું સ્લાઇડિંગ થતું હતું, છતાં પણ કામગીરી એમણે ચાલુ રાખેલી। તો આ વ્યક્તિ જે એક્સપાયર થઈ ગયો છે એમના મરવા પાછળના જે કારણો છે અને જવાબદાર વ્યક્તિઓ છે એના પર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી અમારે તંત્રને માંગ છે અને પોલીસને પણ વિનંતી છે કે વહેલી તકે એમનો જે પંચક્યાસ છે, એમના વહાલાઓને જે વળતર મળવાનું છે વગેરે જે કાગળની જે કાયદાકીય કાર્યવાહી છે એ પૂરી કરવામાં આવે એવી અમારી માંગ છે। ये राजपहाड़ी जीएमडीसी स्लाइडिंग होने के कारण अपना मशीन ऑपरेटर था तो डेथ हो गई है। सर स्लाइड मशीन में उनका दब गई, उधर बेंच में आके फंस गया। ये 12 बजे रात में ऐसे सर 12:08 या 9 मिनट कैसे हुआ? इसका शिफ्ट था सर, इसका शिफ्ट था। कितने लोग थे? एक ही लोग तो अभी मिला है सर। अब बोलता है अभी एक ही लोग, मालूम नहीं सर अभी कितना लोग है वो तो नहीं बता सकते, लेकिन सर उधर बोलते थे एक ही लोग है उसमें। 4-5 मशीन लगाकर मिट्टी हटाकर फिर ढूंढे हैं तो अभी 6 बजे में मिला है सर। 12 बजे दबा था, अभी निकला 6:30 बजे। क्या नाम है इसका? राजकरण यादव, एमपी सीधी जिले का।